નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં સમજૂતી મેળવશું અને ઇંગ્લિશમાં દાખલો ગણીશું. આ રીતે તમારી પાસે બોર્ડના ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન હશે. સૌપ્રથમ તમારે શું કરવાનું? ક્વેશ્ચન છે એ પહેલાં રીડ કરો. ફોલોઈંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ કેયુર લિમિટેડ એઝ ઓન 31st March 2017. પર્ટિક્યુલર્સ, ડેબિટ એન્ડ ક્રેડિટ. આ રીતે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન હશે. હવે આપણે કરવાના છે આગળ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટમાં છે અધર ઇન્ફોર્મેશન, ક્લોઝિંગ સ્ટોક 42,000, મેક પ્રોવિઝન ફોર ટેક્સ એટ 50% ઓન નેટ પ્રોફિટ. આટલી વસ્તુઓ આપણને આપેલી છે. આપણે બનાવવાનું છે પ્રિપેર ફાઇનલ એકાઉન્ટ ઓફ ધ કંપની ફોર ધ યર એન્ડિંગ ઓન 31st March 2017 as per Schedule 3 and Companies Act 2013. Note to the accounts are not required. આ રીતે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન છે. હવે આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલાં આપણી પાસે જે એન્ટ્રીઓ છે એ એન્ટ્રીના મેઇન હેડિંગ્સ શું આવે એ હેડિંગ્સ આપણે છે એ ડિસાઇડ કરી લેવાના. હેડિંગ ડિસાઇડ થાય પછી આગળનું કામ કરવું. એટલે આ રીતે બોર્ડમાં તમારી પાસે ક્વેશ્ચન હશે, તમે પણ એમાં અંદર હેડિંગ ડિસાઇડ કરી શકો છો. પહેલું છે આપણી પાસે ઇક્વિટી શેર કેપિટલ. તો ઇક્વિટી શેર કેપિટલનું મેઇન હેડિંગ શું છે? તો મેઇન હેડિંગ છે એ લાયબિલિટી સાઇડ આવશે. લાયબિલિટી સાઇડમાં કઈ જગ્યાએ લખશું આપણે? તો કે શેર કેપિટલમાં. શેર કેપિટલ આ રીતે આપણે પહેલાં ડિસાઇડ કરી લેવાનું. ત્યાર પછી છે ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સીસ. તો ઓફિસ અને સેલ્સ એક્સપેન્સીસ ક્યાં આવશે? તો ઓફિસ અને સેલ્સ એક્સપેન્સીસ છે પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસમાં શું કહેવાશે? તો કે અધર્સ એક્સપેન્સીસ કહેવાય. શું કહેવાશે આને? અધર એક્સપેન્સીસ. અધર એક્સપેન્સીસ. અને આપણે કેમાં લેશું? અધર એક્સપેન્સીસમાં લેશું આપણે. ક્લિયર? ત્યાર પછી છે પરચેસ. તો પરચેસ છે એ પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે. બરાબર ને? એ પોતે હેડિંગ જ છે. પરચેસ એ પોતે હેડિંગ જ છે. પછી છે 10% ડિબેન્ચર. તો ડિબેન્ચર એ લોંગ ટર્મ બોરોઈંગ થયું. બરાબર? તો લોંગ ટર્મ બોરોઈંગ એ લાયબિલિટીસમાં આવશે. લાયબિલિટીસમાં લોંગ ટર્મ બોરોઈંગ. શોર્ટમાં લખશું આપણે ત્યારે લોંગ ટર્મ બોરોઈંગ. પછી સેલ્સ. તો સેલ્સ છે એ રેવન્યુ ફ્રોમ ઓપરેશન. એ કેમાં આવશે? પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે. પ્રોફિટ એન્ડ લોસ, રેવન્યુ ફ્રોમ ઓપરેશન. પછી સોફ્ટવેર. તો સોફ્ટવેર છે અસેટ્સમાં આવશે. અસેટ્સમાં શું કહેશું આપણે એને? ઇનટેન્જિબલ અસેટ્સ. ઇનટેન્જિબલ. પછી વેજીસ. તો વેજીસ છે ડાયરેક્ટ એક્સપેન્સીસ થયું. બરાબર? પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે ડાયરેક્ટ એક્સપેન્સીસ. ક્લિયર? એમાં કંઈ ફૂલ ફોર્મ લખવાની જરૂર નથી, શોર્ટમાં આપણે લખશું. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એ ફાઇનાન્શિયલ કોસ્ટ કહેવાય. બરાબર? કે ડિબેન્ચર આપણે ઇસ્યુ કરીએ ત્યારે જે એનું ઇન્ટરેસ્ટ પે કરવું પડે એ આપણું એક્સપેન્સીસ છે. એટલે આવશે પ્રોફિટ એન્ડ લોસમાં. પ્રોફિટ એન્ડ લોસ, ફાઇનાન્શિયલ एक्सपेंसिस यानी कि પડતર, ફાઇનાન્શિયલ કોસ્ટ. સેલેરી તે પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. બરાબર? પ્રોફિટ એન્ડ લોસમાં સેલેરી છે એ એમ્પ્લોયી બેનિફિટ ફંડ. એમ્પ્લોયી બેનિફિટ ફંડમાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બોરોઈંગ થયું, પણ આ કયું બોરોઈંગ થયું? શોર્ટ ટર્મ બોરોઈંગ. પછી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અસેટ્સ. અસેટ્સમાં ક્યાં? તો કે ટેન્જિબલ અસેટ્સ. બરાબર? ટેન્જિબલ અસેટ્સમાં આવશે. ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક છે એ પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. ક્યાં આવશે પ્રોફિટ એન્ડ લોસમાં? ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક. ડિસ્કાઉન્ટ રિસીવડ. તો ડિસ્કાઉન્ટ રિસીવડ છે ક્યાં આવશે? તો કે પ્રોફિટ એન્ડ લોસમાં. બરાબર? રિસીવડ છે તો વન ટાઈપ ઓફ ઇન્કમ. તો ઇન્કમ થઈ આપણી આ. રેડી? તો ઇન્કમ છે એ અધર્સ ઇન્કમમાં. ડેટર્સ છે એ અસેટ્સ થઈ, એટલે અસેટ્સ સાઈડ. બરાબર? તો ડેટર્સ એ શોર્ટ ટર્મ કહેવાય. બરાબર? એનું છે ટ્રેડ રિસીવેબલ. રેડી? તો આ રીતે પહેલાં ડિસાઇડ કરી લેવાનું. પછી છે આપણી પાસે એડજસ્ટમેન્ટ. તો એડજસ્ટમેન્ટનું ડિસાઇડ કરીએ. ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક છે એની એડજસ્ટમેન્ટની 2 ઇફેક્ટ હોય. કેટલી ઇફેક્ટ જોવા મળે આપણને? 2 ઇફેક્ટ.
પહેલી ઇફેક્ટ જોવા મળશે પ્રોફિટ એન્ડ લોસમાં, બરાબર. અને સેકન્ડ ઇફેક્ટ છે આપણી બીજી ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ આવશે ઇન્વેન્ટરીમાં આવશે. મેક પ્રોવિઝન ફોર ટેક્સ 50% ઓફ નેટ પ્રોફિટ. તો આની ફર્સ્ટ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં લાસ્ટમાં આવશે. અને સેકન્ડ ઇફેક્ટ આને કહેશું શોર્ટ ટર્મ પ્રોવિઝન, બરાબર. શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં આ રીતે એની બે ઇફેક્ટ આવશે. આ રીતે તમારે આખી રકમ જે હશે એ રકમમાં પહેલાં મેઇન હેડિંગ કયા કયા છે લખી નાખવાના. મેઇન હેડિંગ લખી એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ કઈ આવશે એ ડિસાઇડ કરી લો. એ ડિસાઇડ થઈ જાય એટલે તમારે ડ્રો કરી લેવાનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ અને ફાઇનલ બેલેન્સ શીટ. એ ડ્રો થઈ જાય પછી આગળ દાખલો ગણવું. તો આપણે આગળનો દાખલો જોઈએ. ચાલો, આપણે ક્વેશ્ચન જોઈ ગયા હતા. હવે એક ક્વેશ્ચન અનુસાર સમ છે કાઉન્ટ કરવાનો છે. ક્વેશ્ચનમાં આપણે એની મેઇન હેડિંગ્સ, એન્ટ્રીઓની જે મેઇન હેડિંગ્સ હતા એ લખી નાખેલા હતા. એ અનુસાર આખું ફોર્મેટ છે તૈયાર કરી નાખો. પહેલાં ફોર્મેટમાં તમે એ રીતે કરી શકો છો કે પૂરેપૂરું ફોર્મેટ છે લખી નાખો અને જે એન્ટ્રીમાં એમાઉન્ટ ના હોય ત્યાં સામે ડેશ કરી નાખો. એવું પણ થઈ શકે. એવું ન કરવું હોય તો ક્વેશ્ચનમાં સૌપ્રથમ મેઇન હેડિંગ્સ છે એ લખી નાખવા. એ લખી નાખશો તો તમને એ ખ્યાલ આવશે કે ઇનર એન્ટ્રીઓ એટલે કે એના માટેના જે મેઇન હેડિંગ્સ છે એ મેઇન હેડિંગ્સ કયા કયા લખવા. એ રીતે મેં મેઇન હેડિંગ્સ છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં કયા છે એ મેં લખી નાખેલા છે. બેલેન્સ શીટમાં કયા મેઇન હેડિંગ્સ છે એ મેં લખી નાખેલા છે. ક્લિયર? પૂરેપૂરું બેલેન્સ શીટ છે બનાવેલું નથી. જે રિક્વાયર્ડ છે એ રિક્વાયર્ડ મેઇન હેડિંગ્સ એ જ આપણે નોટ ડાઉન કરેલ છે. ક્લિયર? ચાલો, હવે તમારી પાસે ટેક્સ્ટ બુક્સ તમારી સામે રાખજો. પેજ નંબર 151 પર એક એન્ટ્રી છે એ હું રીડ કરતો જઈશ અને એની ઇફેક્ટ છે એ આપતો જઈશ. ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ ક્યાં આવશે? તો શેર કેપિટલ્સમાં આવશે. તો શેર કેપિટલ્સમાં એની અમાઉન્ટ લખવાની. એની અમાઉન્ટ છે 2,40,000. કેપિટલ શેર કેપિટલમાં 2,40,000. નેક્સ્ટ ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સીસ. તો ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સીસ હોય તો એ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં જ આવે. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં અધર્સ એક્સપેન્સીસમાં આવશે. તો અહીંયા હું લખીશ ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સીસ. શોર્ટમાં લખી નાખો ચાલશે. અમાઉન્ટ છે એની 24,000. નેક્સ્ટ પરચેસ. તો પરચેસ પણ પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે. એ પ્રોફિટ એન્ડ લોસનું મેન હેડિંગ જ છે પરચેસ. એ પરચેસની સામે જ એની અમાઉન્ટ છે, અમાઉન્ટ લખી નાખવાની. પરચેસની અમાઉન્ટ છે 4,26,000. તો અહીંયા હું અમાઉન્ટ લખું છું એની 4,26,000. નેક્સ્ટ 10% ડિબેન્ચર. તો ડિબેન્ચર શું કહેવાય? તો ડિબેન્ચર છે એ લોંગ ટર્મ બોરોઇંગ્સ કહેવાય. એ શું કહેવાશે? લોંગ ટર્મ બોરોઇંગ્સ, કાઉન્સમાં ડિબેન્ચર. બરાબર. જે જગ્યા છે રિક્વાયર એ પ્રમાણે લખવાની. ડિબેન્ચર એની અમાઉન્ટ છે 1,20,000. તો લખવાને 1,20,000. નેક્સ્ટ સેલ્સ. તો સેલ્સને આપણે શું કહેશું? સેલ્સ છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન કહેવાય. તો સેલ્સ છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં આવશે. સેલ્સ છે 9,60,000. તો અહીંયા સેલ્સ અમાઉન્ટ 9,60,000. નેક્સ્ટ ઇઝ સોફ્ટવેર. તો સોફ્ટવેર શું કહેવાશે? સોફ્ટવેર ઇન્ટેન્જિબલ એસેટ્સ. તો ઇન્ટેન્જિબલ એસેટ્સમાં સોફ્ટવેર એની અમાઉન્ટ છે, સોફ્ટવેરની અમાઉન્ટ 1,20,000. નેક્સ્ટ વેજીસ. તો વેજીસ ક્યાં આવશે? વેજીસ છે એ ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય. એટલે એમાં લખવાનું વેજીસ એની અમાઉન્ટ છે વેજીસની 24,000. ચલો, નેક્સ્ટ ઇઝ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એ પ્રોફિટ એન્ડ લોસમાં ફાઇનાન્સ કોસ્ટ કહેવાય. તો ફાઇનાન્સ કોસ્ટમાં ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એની અમાઉન્ટ છે 12,000. તો અહીંયા લખશો આપણે 12,000.
નેક્સ્ટ ઇઝ સેલેરી. સેલેરી એનું મેન હેડિંગ થશે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ. એમાં આપણે લખશું સેલેરી. સેલેરીની અમાઉન્ટ છે 3 lakhs, તો અહીં લખશું આપણે 3 lakhs. નેક્સ્ટ ઇઝ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એને આપણે શું કહીશું? શોર્ટ ટર્મ બોરોઈંગ. તો શોર્ટ ટર્મ બોરોઈંગ અહીંયા છે, બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ એને કહેશું આપણે ઓડી. એને કહેશું આપણે ઓડી ઓવરડ્રાફ્ટ. એની અમાઉન્ટ છે, બેંક ઓવરડ્રાફ્ટની અમાઉન્ટ છે 14,400. 14,400. નેક્સ્ટ ઇઝ લેન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ બિલ્ડિંગ ટેન્જિબલ એસેટ્સ થશે. તો લેન્ડ બિલ્ડિંગ ટેન્જિબલ એસેટ્સમાં લેન્ડ બિલ્ડિંગ એની અમાઉન્ટ છે 2,28,000. 2,28,000. નેક્સ્ટ ઇઝ ઓપનિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક એને કહેવાય ચેન્જ ઇન સ્ટોક. તો ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ. તો ઓપનિંગ સ્ટોકની અમાઉન્ટ છે આપણી પાસે 36,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટમાં આપેલું છે. એડજસ્ટમેન્ટમાં અમાઉન્ટ છે એની, એડજસ્ટમેન્ટમાં જોવા જઈએ તો એની અમાઉન્ટ છે 42,000. તો 36,000 માઇનસ 42,000 ઇન્ટુ બ્રેકેટ માઇનસમાં આન્સર આવશે 6,000. એટલે માઇનસમાં આવે તો આ રીતે અહીંયા લખવાનું થાય. ચલો ક્લિયર. ચેન્જ ઇન સ્ટોક છે માઇનસમાં આવે છે. ઓપનિંગ સ્ટોક 36,000, ક્લોઝિંગ સ્ટોક 42,000. 36,000 માઇનસ 42,000 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6,000. તો માઇનસમાં આવે તો બ્રેકેટમાં લખવું. નેક્સ્ટ ઇઝ ડિસ્કાઉન્ટ રિસીવડ. તો ડિસ્કાઉન્ટ રિસીવ અધર્સ એક્સપેન્સીસ કહેવાય. ડિસ્કાઉન્ટ રિસીવડ. ડિસ્કાઉન્ટ રિસીવડ અમાઉન્ટ છે 15,600. સોરી 15,600 એ જ છે, 15,600. નેક્સ્ટ ઇઝ એન્ડ લાસ્ટ એન્ટ્રી ડેટર્સ. તો ડેટર્સ છે એ ટ્રેડ રિસીવેબલ કહેવાય. એ શું કહેવાશે? ટ્રેડ રિસીવેબલ. એટલે ટ્રેડ રિસીવેબલમાં બ્રેકેટમાં લખવાનું ડેટર્સ. જેટલી જગ્યા હોય એ પ્રમાણે લખી નાખવાનું ડેટર્સ. એની અમાઉન્ટ થશે ડેટર્સની 1,80,000. ક્લિયર. હવે એડજસ્ટમેન્ટમાં પહોંચી જાઓ. એડજસ્ટમેન્ટમાં ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ આવી જોઈએ. એક ઇફેક્ટ અહીંયા આવી ગઈ ક્લોઝિંગ સ્ટોકની, અને બીજી ઇફેક્ટ ક્લોઝિંગ સ્ટોક છે ઇન્વેન્ટરી કહેવાય. તો ઇન્વેન્ટરીમાં ક્લોઝિંગ સ્ટોક એની અમાઉન્ટ છે 42,000. ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ છે 42,000. ચાલો તો બે ઇફેક્ટ થઈ ગઈ. એક ઇફેક્ટ અહીંયા અને એક ઇફેક્ટ અહીંયા. નેક્સ્ટ ઇઝ મેક પ્રોવિઝન ફોર ટેક્સ એટ 50% ઓફ નેટ પ્રોફિટ. તો 50% નેટ પ્રોફિટના કરવાના છે આપણે. તો અહીંયા તો નેટ પ્રોફિટ આપણને જ્યારે મળશે ત્યારે એના 50% થશે. ક્લિયર. તો એ તો લાસ્ટમાં આપણે કાઉન્ટ કરશું. નાવ ટોટલ રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે 9,60,000. અધર્સ ઇન્કમ છે 15,600. એનો ટોટલ કરીએ આપણે, બરાબર. ટોટલ થશે 9,75,600. ટોટલ અહીંયા લખું છું 9,75,600. બરાબર. તો આ ટોટલ થઈ રેવન્યુ. ટોટલ રેવન્યુ. હવે એક્સપેન્સીસનો ટોટલ કરવાનો છે આપણે. એક્સપેન્સીસ, આ બધા એક્સપેન્સીસ લખી નાખ્યા છે. ટોટલ કેવી રીતે કરશો ધ્યાન રાખજો. 4,26,000 માઇનસ 6,000 આફ્ટર પ્લસ 24,000 પ્લસ 3 lakhs પ્લસ 12,000 પ્લસ 24,000. આ રીતે ટોટલ કરવાનો. ટોટલ કરશો એટલે એનો આન્સર આવશે 7,80,000. ટોટલ એક્સપેન્સીસ છે 7,80,000. ક્લિયર. હવે શું કરવાનું આપણે? ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ બિફોર ટેક્સ. બરાબર. પ્રોફિટ બિફોર ટેક્સ. તો 9,75,600 માઇનસ 7,80,000 માઇનસ કરશો તો આન્સર આવશે આપણો 1,95,600. 95,600. હવે આ જે પ્રોફિટ આવ્યું એ પ્રોફિટનો આપણે 50% ટેક્સ કાઉન્ટ કરવાનો. પ્રોવિઝન ફોર ટેક્સ. તો 50% કેના કરવાના? આના 1,95,600. આના આપણે 50% કાઉન્ટ કરીએ, બરાબર. તો આન્સર આવશે 97,800. માઇનસ કરતા આન્સર રહેશે 97,800.
આને કહેવાશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. આ પ્રોફિટ આફ્ટર ટેક્સને આપણે ક્યાં લઈ જઈશું? ટ્રાન્સફર ટુ બેલેન્સ શીટ. અને આપણે બેલેન્સ શીટમાં લઈ જવાનું. બેલેન્સ શીટમાં ક્યાં? તો બેલેન્સ શીટમાં રિઝર્વ એન્ડ સરપ્લસમાં. તો અહીં લખવાનું આપણે પ્રોફિટ એન્ડ લોસ. અને બીજી કોઈ રિઝર્વ હોય તો એ પ્લસ કરવાના એમાં અંદર. ક્લિયર? ચાલો, 97,800. હવે શું કરવાનું? તો કે આ જે આપણે હેડિંગ્સ છે બેલેન્સ શીટના, એ હેડિંગના ટોટલ કરીને આઉટરમાં લખી નાખવાના છે. તો પેલું ટોટલ થશે શેર હોલ્ડર્સ ફંડ. તો શેર હોલ્ડર્સ ફંડ છે, એમાં 2 એન્ટ્રી છે. આ 2 એન્ટ્રીનું ટોટલ કરીએ આપણે. બરાબર, પહેલી જ કોલમમાં અંડરલાઇન કરવાની છે. એ બંનેનું ટોટલ થશે 2,40,000 પ્લસ 97,800 એટલે 3,37,800. 37,800. સેકન્ડ ટોટલ એક જ એન્ટ્રી છે એમાં અંદર. બરાબર, નોન કરંટ લાયબિલિટીઝમાં 1,20,000. પછી કરંટ લાયબિલિટીઝમાં 40,400 અને શોર્ટ ટર્મ પ્રોવિઝન. શોર્ટ ટર્મ પ્રોવિઝન છે એની 2 ઇફેક્ટ એ રહી ગઈ. એક ઇફેક્ટ આપણે અહીંયા આપી 50%. બરાબર, એક ઇફેક્ટ ક્યાં આવશે? અહીંયા. ડન. બીજી ઇફેક્ટ છે અહીંયા આવશે ટેક્સની. ટેક્સની ઇફેક્ટ આવશે 97,800. 97,800 છે ટોટલ કરીને અમાઉન્ટ બારે આઉટર કોલમમાં 1,12,200. ફૂલ ટોટલ અને લાયબિલિટીઝ કહેશું. ટોટલ લાયબિલિટીઝ 5,70,000 કમ્પ્લીટ. આટલો જ આન્સર છે અસેટ્સનો આવવો જોઈએ. જોઈએ આપણે. ચલો, ફિક્સ અસેટ્સનો ટોટલ કરીએ. આ 2 એન્ટ્રી છે. બરાબર, 2,28,000 પ્લસ 1,20,000. બંનેનું ટોટલ થશે 3,48,000. હવે આ બંનેનું ટોટલ કરીએ. 42,000 પ્લસ 1,80,000. બંનેનું ટોટલ થશે 2,22,000. ટોટલ આન્સર ઇઝ 5,70,000. અહીંયા આપણું બેલેન્સ શીટ છે કમ્પ્લીટ થાય છે. બોર્ડમાં માર્ક્સ છે એ એન્ટ્રી પ્રમાણે હશે. જો આ એન્ટ્રી તમારી કરેક્ટ તો એના માર્ક્સ મળશે. ટોટલ તમારો આવી જાય એટલે ટોટલ માર્ક્સ મળી જાય એવું માનવાનું નહીં. એન્ટ્રી ઉપર માર્ક્સ કાઉન્ટ થતા હોય છે. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમ જોઈશું.